રેડિયો મિર્ચ 98.3 FM પર તમે છો નિશિતની સાથે ઇલેક્શન મેનિફેસ્ટો આપણે અહીંયા બનાવીએ છીએ અને બનાવવા માટે આપણી મદદ કરવા માટે અહીંયા સીએ એસોસિએશનના યુથને રિપ્રેઝેન્ટ કરતા કલ્પેશભાઈ દોશી આવ્યા છે. કલ્પેશભાઈ, વેલકમ વન્સ અગેન ટુ હેલો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. કલ્પેશભાઈ, પહેલી વાર વોટ ક્યારે કર્યો હતો? પહેલી વાર જ્યારે મને ફર્સ્ટ ટાઈમ જ્યારે મને એલિજિબિલિટી થઈ ત્યારે મેં ફર્સ્ટ વોટ કરેલો. લગભગ 10 વર્ષ જેવું થયું? યસ, વધારે થયું. અચ્છા, ત્યારથી લઈને આજ સુધીમાં જ્યારે કલ્પેશભાઈએ વોટ કર્યો ત્યારે એમની માનસિક સંતુલન શું કહેતું હતું? એના મગજમાંથી શું અવાજ આવતો હતો? તો પહેલું તો મારો એક જ ડ્યુટી છે કે મારે વોટ કરવો જ જોઈએ. બિલકુલ. અને એ વોટ કરીને પછી હું કોઈ કમ્પ્લેન કરી શકું કે ગવર્મેન્ટ આ કરે છે કે પર્ટિક્યુલર વસ્તુ પરફોર્મ નથી કરતી. તો જ્યારે ઇલેક્શન આવે ત્યારે મારી પ્રાઇમરી ડ્યુટી છે કે હું વોટ કરું. બિલકુલ. ટૂંકમાં બોટમ લાઈન એ છે, કલ્પેશભાઈ એ જ કહે છે કે ભાઈ આપણે કોઈની સામે કમ્પ્લેન કરીએ, કોઈની સામે આંગળી ચીંધીએ કે ભાઈ આ લોકો આ નથી કરતા, એની પહેલા આપણે ખુદને પૂછવું જોઈએ મેં મત આપ્યો. એક્ઝેક્ટલી સર. એના પછી રાડો નાખીએ. યસ સર. કલ્પેશભાઈ, થેન્ક યુ સો મચ કે તમે આટલી બધી ઇન્ફોર્મેશન આપી અને સ્પેશિયલી મેનિફેસ્ટો બનાવવા મારી મદદ કરી. પ્લેઝર સર. ઇટ્સ માય પ્લેઝર સર. આ કલ્પેશભાઈ હતા જેને આપણી સાથે વાત કરી રેડિયો મિર્ચ 98.3 FM પર. સ્ટે ટ્યુન્ડ.